આ મારા ગાંડા મમ્મી છે. ગાંડા મારા મમ્મી કેવું કેવું ખાવા દે જો. મિત્રો સ્વાગત છે નવો વ્લોગમાં. કેમ છો? મજામાં છો? તો મિત્રો બધાને સવારના જય માતા જય બાવતાને રામે રામ. તો મિત્રો વાગ્યા છે અત્યારે 8:30 ને આપણે જવાનું છે તમને પાલીતાણા, કારણ કે આપણે રામપ્યારી થોડીક માંદી પડી ગઈ છે, એટલે કે ખરાબ થઈ ગઈ છે થોડીક. આમ થોડુંક રિપેરિંગ છે, તો એ રિપેરિંગ કરાવવા દઈને શું છે, અને કારણ કે અગત્યનું જે કે જમ્પર છે કે નહીં, જમ્પરના તમને દેખાતું હોય છે આ જે વાઇસ રાવકની બુશ એ વહી ગયા છે, તો આપણે રિપેરિંગ કરી નાખવાનું છે ફટાફટ. ચાલો કહે જઈએ પાલીતાણા ને એ કરાઈ નાખી, પેલા ઓઇલ બદલવાનું બધું એને કમ્પ્લીટ કરી દે, ખાવા પીવાનું આપી દે, બરોબર. ચાલો ફટાફટ નીકળવી, મોડું નથી કરવું હવે. હાલો મિત્રો, તો અસન મત ગયા થમટ જડા નાકામમાં હતા ને અસન કઈ બ્લોગ આવ્યા ત્યારે બનાવ્યો નહીં, ભૂખ્યા આવ્યા ને હવે આયા ઈ ખાવા બે હશે ને વસ્તુ લેવા છે કાક ચા પાણી પીવાનું, તો તમને દેખાડું છું હવે. તો સારા ગાડીમાં ઓઇલ ખૂટી ગયું હતું તે આયા મારા પપ્પા ઓઇલ લાવ્યા છે ને કાક ચા પાણી ને એવું ખૂટી ગયું હતું ત્યાં આયા ચા પાણી ને એવું આવ્યું, ખાંડ ને એવું લાવ્યા. તો છે ને હવે એ ખાવા બે હાથ છે ને એવું બધું હવે આપણે ખાવાનું ઉતારવાનું છે, તો હવે ઉતારવાનું. મારા મમ્મી હોય છે પણ ખાવાનું નથી લાવ્યા ને હવે ખાવાનું લાવશે. બસ ને છે ને મારા મમ્મી છે ને ખાવાનું નથી દેતા, ભૂખ્યા રાખે બિચારા ને. આ જો આ મારા ગાંડા મમ્મી છે, ગાંડા ને મારા કેયુરભાઈ છે હાજા, એ ભાઈ હાજા છે ને મારા મમ્મી પણ ગાંડા છે, એ પણ ખાવાનું નથી લાવતા ને નકર બેઠા છે ના. અમારા કેયુરભાઈ નકર રોયા કરે, શું કરું તેને અમારા નાની પૈસા છે હું તો છે મારા મમ્મી કેવું કેવું ખાવા દે જો. આવું કોને ભાવે પપ્પા? તો પણ ગાંઠિયા પણ ને ભાવે ને છે ને આવો નકરો દે મારા મમ્મી જો. હાવ ગાંડા છે ને આપડા એનું બેન ઉતા છે જો, ઉતા છે ને એમ બધા જાગી ગયા છે ને આયા અમારા કેયુરભાઈ છે ના કેયુરભાઈ ઉતા છે મૂક્યા છે ને મમ્મી ને તો એ ભાઈ જવા ગયો, તો જવા ગયો હાલો મમ્મી એને હું રાખીએ મજા ન આવે, નકરા ખીજાય જ કરે એવા છે મમ્મી. બીજા હારા લાવા ને તો મજા આવે. ગાડી મધરા ગઈ થી ને નાથી હવે આવી ગઈ છે ને હવે આપણે બતાડશું ને ગાડીનું ઓઇલ આવી ગયું છે ને હવે આપણે ગાડી બતાડવા જાવી છીએ ને હવે આપણે ગાડી બતાડવાની છે ને હવે ગાડી બતાડવા જવાની છે ને જે બતાડી ના આ જો ગાડી આવી ગઈ 1 નંબર થાર. એ ભાઈ થાર આવી ગઈ છે ગાડી ને હવે આપણે પાછા હતા નહીં જવાનું છે, તો હવે આપણે જાવી છે આવી ગઈ મજરાથી ને આયા. હવે મારા પપ્પા થાકી ગયા હતા તે આયા ખાવા બેઠા છે, તો એને બહુ ભૂખ લાગે ને આયા કેવી ભાઈ નકરા એને જ્યારે પપ્પા ખાવા બેઠે એને રોવાનું આવે નખરું. તો આ આપણી મમ્મી ને નાવા જવાનું છે ને સવારના નાયા નથી ને છે ને હવે નાવા જઈ છે ને નાન પછી આવે છે ને અત્યારે વાઘરી જેવા થઈ ગયા છે શું છો ને મારા કેયુરભાઈ સીધી બે હારા થઈ ગયા છે. તો આપણે ભાઈ નાઈ ધોઈ નાખ્યા છે ને જે બરાબર બી નાઈ ધોયા નથી
મારા પપ્પા હવે ખાઈ લીધું છે ને હવે ખાઈ બેઠા છે અહીંયા. ને ભાઈ ખાઈને બેઠા છે ને હવે થોડાક આરામ કરી લેવાનો છે. પછી 5 વાગ્યા કોર હવે સાનો વિડીયો બનાવવાનો. તો હવે આપણે હોઈ જાવી ને. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને તમને કહું જમવામાં તો આપણે જીલુભાઈ કીધું એમ કાંઈ મજા ન આવી કાંઈ જીલુભાઈ, કારણ કે આપણે શાક કાંઈ ફાવે એવું નહોતું. રોટલો તો બરોબર છે પણ શાકમાં કાંઈ જામે એવું નહોતું. ટાઢો રોટલો તો ઠીક પણ ગાંઠિયાનું ને એવું શાક કોને ભાવે ભાઈ? મસ્ત મજાનું તોય જમી લીધું છે. જો શાક ને એવું પડ્યું છે અહીંયા રોટલી. અમારે નૈના ને બધા બેઠા છે ને અમારે જીલુભાઈ તો તમને ખબર જ હશે મોજીલા છે ભાઈ. તો ભાઈ હવે છે ને થોડી વાર આરામ કરી લઈએ, કારણ કે પછી ગાડીમાં હારના ઓઇલ બદલવાનું પછી થાકી ગયા છે બહાર ગયા. હાલો થોડી વાર આરામ કરી લઈએ પછી આપણે પાછા મળીશું. 5 વાગી ગયા છે ને આપણે જાગી ગયા છીએ, બધા જાગી ગયા છે ને તમને કહું અત્યારે તો બધા ચા પાણી પી લીધા છે. અમારે નેનો બેન જો બહાર ગાડી ઓળખાય છે ને જવું છે આટા મારવા ગાડી. હા ક્યાં જવું હે? તો ભાઈ એના ગાડીમાં જવું છે આટો મારવાનું, પણ આપણે ગાડીમાં ઓઇલ બદલવાનું છે એ બદલી નાખીએ ફટાફટ. બધા જાગી ગયા, નાઈ લીધું છે ને અમારે નઈને એ પણ જો નાઈ લીધું છે. 8 દી થઈ ગયા એટલે નાઈ ને 8 દી થઈ ગયા ભાઈ નાઈ. कौन है ये लोग? कहां से आते हैं? અમારે નેનું બેન જો પાણી ધોવા મળે. એ હાલ 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 આ બાજુ બહુ ગોલી છે, બહુ ગોલી જા કેમ કરે જો ગાંડી છે ગાંડી. અમારે ભાઈ પણ જાગી ગયા છે. છોકરા હોય એના એવા છોકરા હોય કા હારા છે, તારી કરતા થારા છે. હાથ વખત એમ જ રાખતા હોય. હું આવલી બેન ને એમ જ રાખતા હોય બરોબર ને? તમે જોવો છો ને વિડીયો માં એવડી મારી પાસે હોય, આની પાસે ક્યાં ટકતું જ નાખો. દોડવા જ મળે દાદો જો ભાઈ જો તો ભાઈ હાલો. આ તો આના જ કઈ કામ નહીં છે, આજ નવરા છે તો આપણે ફટાફટ ગાડીમાં ઓઇલ બદલી નાખીએ, કારણ કે ઓઇલ આવી ગયું છે. તો હાલો ફટાફટ ઓઇલ બદલી છે તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હાલો નેનું બેન હાલો ઓઇલ ફટાફટ બદલી નાખીએ. ઓઇલ બદલી નાખ્યું છે, ગાડીમાં કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી. હવે ગમીના જવા માટે તૈયાર છે આપણી ગાડી, કારણ કે ઓઇલ બોઇલ કમ્પ્લીટ થઈ ગયું છે. બ્રેક ટાઈટ થઈ ગઈ, શાન ટાઈટ થઈ ગઈ, ઓઇલ બદલી ગયું, ગાડી કમ્પ્લીટ થઈ ગઈ રેડી. તો હવે 6 વાગ્યા છે ને રાંધવાની શરૂઆત થઈ ગઈ છે ને કારેલાનું શાક તો આપને બિલકુલ ભાવતું નથી. કારેલા આદરા અત્યારમાં જો કારેલા છે કુકરમાં, અને બપોરે એવું હતું ને અત્યારે એવું છે. તો આપણું તો પૂરું થઈ ગયું. આજ જમવાનો ટાઈમ થઈ ગયો ને આવડા બેનભાઈ જો ભાગની ધબધબાટી બોલાવે. નેનો બેન અમારી જીલુભાઈ પાપડ ને બાપડ ને ઉલાળે છે ભાઈ. જમવાનો ટાઈમ થઈ ગયો છે, રાંધવાનું ચાલુ છે ને ગપઠા થઈ ગયા. લેવા ગયા દુકાને જતા કા ભાગ લેવા, ભાગ લઈને આવ્યા બેનભાઈ. તો ભાઈ રાંધવાનું ચાલુ થઈ ગયું છે ને શાક ને એવું બની ગયું છે, પણ આપણે સ્પેશિયલ શાક છે ખાલી ટમેટાનું, કારણ કે આપણે ઓલું કારેલાનું ભાવતું નથી. એના ભાઈ ડાય છે આમ તો જો બનાવી દે ખાસું હશે, કઈ વાંધો નથી. તો ભાઈ જમવાનું થઈ ગયું છે રેડી ને અમારે કેવીરભાઈ પણ ઊંઘમાં આવ્યા છે, કેવી ના જાગે છે. તો બહાર જમવાનું બધું તૈયાર છે ને કેવીરભાઈ ને હવે હુરાઈ દેવાના છે. કારેલાનું શાક છે ને રોટલી છે, તો હાલો જમી લઈએ. અને આપણું આ ટમેટાનું શાક. હાલો મિત્રો, તો બધા જમી લીધું છે ને થઈ ગયું છે મોડું. તો હવે આપણે વિડીયો પૂરો કરશું. વિડીયો પસંદ લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળીશું એક નવા બ્લોગમાં. આ બધાને જય માતાજી, જય બાવાતા, ટાટા ને રામ રામ.